હું જિલ્લા ખેતીવાડી અધિકારી જુનાગઢ. મારું નામ જીગર ભટ્ટ. ઓક્ટોબરમાં જે કમોસમી વરસાદ થયો તેને લઈને અમે એક પ્રાથમિક રિપોર્ટ તૈયાર કર્યો હતો કે કપાસ, મગફળી, સોયાબીનમાં લગભગ 2,50,000 જેવા વિસ્તારમાં નુકસાની જોવા મળી છે. એને આધારે અમે તાત્કાલિક રાજ્ય સરકારની સૂચના મુજબ 88 ટીમોને તમામ ગામોમાં સર્વે માટે ઉતારી અને એક ગ્રામ પંચાયત ઉપર બેસી તમામ ગામ લોકો સાથે મિટિંગ કરી, ખેતરોને મુલાકાતો કરી ચારેય દિશામાં, અને એ પ્રમાણે તાત્કાલિક સર્વેની કામગીરી પૂર્ણ કરીને આજે અમે 521 ગામના 10 તાલુકાના તમામ સિટી વિસ્તાર સાથે આવરી લઈ અને એક રાજ્ય સરકારને સુપરત કરશું રિપોર્ટ. એમાં મોટે ભાગે લગભગ 2,50,000ની આસપાસ જ અમારો નુકસાનગ્રસ્ત વિસ્તાર છે તેને અમે રાજ્ય સરકારને સુપરત કરવાના છીએ. એટલે બધા જ ખેડૂતો જેણે ખરીફ પાકનું વાવેતર કર્યું છે અને નુકસાન છે એને આવરી લીધેલ છે.